સંજોડી હેલો કેમ છો શું હાલે બસ શાંતિ તું બોલ બસ મજા બહુ મજા જાજા ટાઈમે દેખાય અરે યાર 12th ની એક્ઝામ છે ને બોર્ડ ની આવતા મંથમાં તો બસ તૈયારી કરવી જાજા ટાઈમે આપણે મળ્યા હો એક્ઝામ છે તો થોડું પ્રેશર બી હોય ને બહુ તૈયારી હાલે છે એમ ને 12th ની બહુ ફાઇન ચાલે છે અત્યારે શાંતિથી બેસવા આવી એમ ને રિવર થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય ને તો સારું એમ બરાબર છે, બરાબર શું વિચાર્યું તે પછી 12th પછી આગળ હવે ઓપ્શન ઘણા બધા છે ઘરના બી કહે છે કે તને જે ઠીક લાગે એ કર ઈચ્છા છે એમ ને કે 12th પછી કંઈ સમજ નથી પડતી શું લે હા ઘણા બધા ઓપ્શન છે પણ મને સાચો રસ્તો નથી મળતો કે આગળ લાઈફ સેટ થઈ જાય તો કઈ ત્યાં પર એડમિશન લેવું જો આર્ટ્સ પછી તો ઘણા બધા આપણે ઓપ્શન મળે એવું છે આપણે સાયન્સ લઈએ તો ખાલી બે એન્જિનિયરિંગ ડૉક્ટર એવું થઈ શકાય કે પ્રોફેસર બની શકાય બાકી તું આર્ટ્સ લે કોમર્સ લે તેમાં જાજા બધા ઓપ્શન્સ છે અને તે આર્ટ્સ લીધું છે તો હવે તું BSW ને MSW પણ કરી શકે છે અત્યારે બધી જ કોલેજોમાં BSW ને MSW નું કોર્સ અવેલેબલ છે જ તો તું ગમે ત્યાં બી એડમિશન લઈ શકે છે તો મારે BSW અને MSW વિશે વધારે માહિતી જોતી હોય તો અરે વાહ તો સારામાં સારું આજે મારે આમે ફીસ ભરવા જવાનું છે સેકન્ડ સેમની તો ચાલ તને કોલેજે લઈ જાઉં ત્યાં તને બધી માહિતી મળી જશે ત્યાં તને બધું MSW બહુ સરસ તને સોશિયલ વર્ક કરવા મળે એમાં ઘણી બધી માહિતી તને મળે અને એમાં ઘણું બધું તને સરપંચ સાથે મુલાકાત થાય તારી સ્કિલ ડેવલપમેન્ટ થાય તને ફિલ્ડ વર્ક તને પ્રેક્ટિકલ નોલેજ મળે આવી રીતે બુક્સ નોલેજ ને એ બધું તો બધી જ કોલેજમાં ને બધા અલગ પડતી હોય પણ આમાં એક પ્રેક્ટિકલ નોલેજ હોય અને પ્રેક્ટિકલ નોલેજ મળે છે ઘણી બધી વિઝિટ કરવાની હોય છે એના રિપોર્ટ લખવાના હોય છે એનાથી તને ઘણું બધું આવી કચેરીઓમાં તને જવાનો મોકો મળે છે અલગ અલગ યોજનાઓ વિશે તને જાણકારી મળે છે અને ઘણું બધું શીખવા મળે છે તો BSW અને MSW કરવા માટે બહુ સારું કહેવાય એમ તો MSW BSW કરો તો તને જોબ ઓપ્શન્સ બી બહુ સરસ છે અને તને ઘણી બધી માહિતી મળે તને જનરલ નોલેજ શીખવા મળે છે બહુ સરસ છે તારે એકવાર કરવું જોઈએ તું એકવાર માહિતી લે BSW એક્સપિરિયન્સ કર તો તને મજા આવશે અને જો એમાં સોશિયલ વર્કમાં ઇન્ટરેસ્ટ હોય તો એ બહુ સારું કહેવાય